હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સજન વિદ્યાલય તરફથી જે રસાયણમ એટલે કે રસાયણ વિજ્ઞાનમાં ચેપ્ટર 2 પરમાણુ બંધારણ એનો અભ્યાસ ચાલીએ છીએ. જેમાં આપણે અગાઉ ઘણી ચર્ચા કરી ગયા, જેમાં ખાસ થોમ્સન અને રુથર્ડફોર્ડનો પરમાણુ નમૂનો સમજી ગયા. તો એ અભ્યાસો પરથી હવે પરમાણુ વિશે શું ખ્યાલ આવે, તો ચાલો એમાં આગળ હવે જોઈએ. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક જે આગળના ધોરણોમાં ભણ્યા છો, પણ યાદ ન હોય ને, બીજું બધું યાદ હોય, ભણવાનું થોડું યાદ હોય. નિયમ છે, કુદરતી નિયમ છે. ચલો તો હવે વાત કરીએ. તો પરમાણુ છે એ પરમાણુમાં જે કેન્દ્રનો ધનભાર છે એ કોને કારણે છે? પ્રોટોનને કારણે. આ બધું ખબર પડવી જોઈએ. તો પ્રોટોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનનો વીજભાર બે સરખા પરંતુ એકબીજાને વિરુદ્ધ છે. બરાબર? મૂલ્ય વાઇઝ ખબર ને, 1.6022 × 10 - 19 કુલમ પ્રોટોન માટે, પ્લસ અને ઇલેક્ટ્રોન માટે એટલું જ પણ માઇનસ. સારું. તો કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા એ શું કહેવાય છે? પરમાણ્વીય ક્રમાંક, કે જેને ઝેડ સંજ્ઞા છે. જેમ કે હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન છે, તેનો પરમાણુ ક્રમાંક 1 થાય, એટલે આવર્ત કોષ્ટકમાં એનું પહેલું સ્થાન. સોડિયમના કેન્દ્રમાં 11 પ્રોટોન, તેનો પરમાણુ ક્રમાંક 11 થાય, તો આવર્ત પુસ્તકમાં એનું 11મો નંબર આવે. આ રીતે આવર્ત પુસ્તકમાં પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા પરથી પરમાણુ ક્રમાંક નક્કી કરી આવર્ત પુસ્તકમાં ગોઠવાયા છે. ચલો તો આગળ. પરંતુ પરમાણુ છે એ તટસ્થ છે, તો વિદ્યુત તટસ્થતા જાળવી હોય તેમાં જેટલા પ્રોટોનની સંખ્યા છે એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. તો આથી હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન હોય તો સોડિયમમાં કેટલા? 11 ઇલેક્ટ્રોન હોય. બરાબર? તો આ કન્ક્લુઝન પરથી આપણે એવું કહી શકાય કે પરમાણ્વીય ક્રમાંક ઝેડ બરાબર પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર? શું? પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો, આ પ્રોટોનને કારણે કેન્દ્રનો ધનભાર, પ્રોટોનને કારણે કેન્દ્રનો ધનભાર છે, તો એ જ રીતે હવે કેન્દ્રનું દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દળને લીધે છે. પ્રોટોન અને ન્યુટ્રોનના દળને લીધે છે. તો પરથી ન્યુક્લિયોન્સ એટલે ન્યુક્લિયસમાં રહેલા એવું થાય. તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે ન્યુક્લિયોન્સ કહે છે. શું કહે છે? ન્યુક્લિયોન્સ. તો દળ ક્રમાંક એટલે એ. તો પરમાણુમાં રહેલા ન્યુક્લિયોન્સની કુલ સંખ્યાને દળ ક્રમાંક, જેને બીજું પરમાણુ ભાર કહે છે. તો દળ ક્રમાંક બરાબર પ્રોટોનની સંખ્યા ઝેડ પ્લસ ન્યુટ્રોનની સંખ્યા N0. એટલે આ બેની સંખ્યાનો દળનો સરવાળો કરો એટલે દળ ક્રમાંક થાય. બરાબર? તો આ રીતે ઝેડ ઇક્વલ ટુ શું થાય?
A ઇક્વલ ટુ ઝેડ પ્લસ એન, બરાબર, પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તો આ રીતે કોઈ પણ તત્વની સંજ્ઞામાં ધારો કે કોઈ એક્સ તત્વ છે તો એના પદાંકમાં એટલે નીચે પગમાં ઝેડ એટલે પરમાણુ ક્રમાંક અને માથા ઉપર ભાર એટલે દળ ક્રમાંક એ. જેમ કે કાર્બન 612 તો 6 એનો પરમાણુ ક્રમાંક ઝેડ અને 12 એટલે એનો દળ ક્રમાંક એ થશે. પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. તો ચાલો આ માહિતી ઉપરથી શું પરમાણુ ક્રમાંક એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા કે તટસ્થ પરમાણુ રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ન્યુક્લિયોન્સ એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન ન્યુટ્રોનની સંયુક્ત સંખ્યા. અને દળ ક્રમાંક એટલે પરમાણુ રહેલા ન્યુક્લિયોન્સની સંખ્યા. બરાબર. એટલે આમ કહી શકાય કે કેન્દ્રમાં રહેલા પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો એ જ શું થશે તો કે દળ ક્રમાંક. તો આ પરથી આપણે કેટલાક ગણતરી ટાઈપના પ્રશ્નો જોઈએ. તો કોયડો 2.1 દર્શાવે છે કે બ્રોમિન 3580માં પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન ગણો. તો બ્રોમિન 3580માં 35 એનો પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા અને તટસ્થ પરમાણુ છે એટલે પ્રોટોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોન સંખ્યા એટલે પ્રોટોન ઇલેક્ટ્રોન 35. તો આ રીતે એ બરાબર 80 એટલે દળ ક્રમાંક અને એના બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તો 80 બરાબર પ્રોટોન 35 પ્લસ ન્યુટ્રોન. તમારે ન્યુટ્રોન બરાબર 80 - 35 એટલે કેટલા આવશે 45. આ રીતે પ્રોટોન ઇલેક્ટ્રોન 35 અને ન્યુટ્રોન 45. ચલો આગળ કોયડો 2.2 એક સ્પીસીઝ એટલે ભાગ ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 18 16 16 છે તો સ્પીસીઝની સંજ્ઞા કઈ? ચલો પ્રોટોનની સંખ્યા બરાબર તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન સંખ્યા એટલે ઝેડ. તો ઝેડ બરાબર 16 બરાબર. પરંતુ પ્રોટોન કરતાં કેટલા 2 ઇલેક્ટ્રોન વધુ છે. 2 ઇલેક્ટ્રોન વધુ છે તો એક ખાસ અહીંયા તમે સમજી લો કે કોઈ પણ તટસ્થ પરમાણુ હોય એ ઇલેક્ટ્રોન ગુમાવે મેળવે તો એ મુજબ જોજો. બરાબર ધ્યાન કે તટસ્થ પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તો એટલા ઇલેક્ટ્રોન શું થશે ઓછા. ઇલેક્ટ્રોન ઓછા થાય તો એની તુલનામાં એટલા પ્રોટોન વધે. એટલે જેટલા પ્રોટોન વધે એટલા એકમ શું બની જાય ધનભારિત. ધ્યાન આપજો. હવે જો કોઈ ઇલેક્ટ્રોન મેળવે શું કરે છે ઇલેક્ટ્રોન મેળવે છે. ઇલેક્ટ્રોન મેળવે તો ઇલેક્ટ્રોન વધે અને સામે એની તુલનામાં એટલા પ્રોટોન ઘટે. તમે ઇલેક્ટ્રોન વધવાથી જેટલા ઇલેક્ટ્રોન વધે કે મેળવે એટલા એકમ એ કેવો બની જાય ઋણ ભારિત. ડેટ મીન્સ કોઈ પરમાણુ છે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એની તુલનામાં એક પ્રોટોન વધે તો +1 ધનભારિત બનશે.
જો 2 ઇલેક્ટ્રોન મેળવે કોઈ તો પ્રોટોન કરતાં 2 ઇલેક્ટ્રોન વધશે. તો આથી -2 એકમ ઋણભારિત આયન બનશે. તો આ ખાસ યાદ રાખી લેવાનું છે કે એના પરથી આપણે આગળ જોવાનું. તો અહીં પ્રોટોન કરતાં 2 ઇલેક્ટ્રોન વધુ માટે પરમાણુ 2 ઇલેક્ટ્રોન મેળવી 2 એકમ ઋણભારિત થશે. બરાબર. હવે પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કેટલો છે? 16 + 16 એટલે કેટલું થાય? 32. એટલે એ દળ ક્રમાંક 32. તો એની સંજ્ઞા જોઈ હોય તો 1 થી 30 પરમાણુના ક્રમાંક, નામ, સંજ્ઞા આવડવું જોઈએ. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને વિડીયોથી પૂછીશ દરેકને નામ, સંજ્ઞા અને આગળના સ્ટાન્ડર્ડ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના. તો 16મા ક્રમાંકમાં સલ્ફર એટલે એની સંજ્ઞા S, પરમાણુ ક્રમાંક 16, દળ ક્રમાંક 32 અને 2 એકમ ઋણભાર એટલે 2- કે -2 લખો ચાલે, એમાં કોઈ ફરક નહીં પડતો. તો આવું સ્વપ્રયત્ન રૂપે સ્વાધ્યાયના 2.3 અને 2.4 કરવાના છે. થોડું એક્સ્ટ્રા રૂપે વાત કરું તો Cl 1735, તેમાં પ્રોટોનની સંખ્યા 17, તટસ્થ ઇલેક્ટ્રોન પણ 17, ન્યુટ્રોન તો 35 - 17, ઉપરનામાંથી નીચેનું બાદ કરવો એટલે કેટલા આવશે? 18. ચલો નેક્સ્ટ Al+3, Al+3 તો 13 27, તો પરમાણુ ક્રમાંક 13 એટલે પ્રોટોન 13 +3 વીજભાર એટલે એને 3 ઇલેક્ટ્રોન ગુમાયા હોય. તે 13માંથી 3 ઇલેક્ટ્રોન ગુમાય એટલે ઇલેક્ટ્રોન 10. ન્યુટ્રોન 27 - 13 મુજબ 14. ઓક્સિજન 8 16 - 2, તો પરમાણુ ક્રમાંક Z એટલે પ્રોટોન સંખ્યા 8, -2 એકમ વીજભાર એટલે 2 ઇલેક્ટ્રોન એને મેળવ્યા, એટલે 2 ઇલેક્ટ્રોન વધે એટલે 8માં 2 વધશે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 10. એટલે ધનભારિતમાં જેટલો ધનભાર એટલા ઇલેક્ટ્રોન ઘટે, ઋણભારમાં જેટલો ઋણભાર એટલા ઇલેક્ટ્રોન વધે. અને ન્યુટ્રોનની સંખ્યા 16 - 8 = 8. ચલો આગળ સ્પીસીઝ કે પ્રોટોન 26, ઇલેક્ટ્રોન 23, ન્યુટ્રોન 30. એની સંજ્ઞા પ્રોટોન 26 એટલે Z26. પ્રોટોન કરતાં 3 ઇલેક્ટ્રોન કેવા છે? ઓછા. 3 ઓછા એટલે એનો 3 એકમ ધન વીજભાર. પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો 26 + 30 કેટલા થાય? 56. તો 26મા નંબરનું તત્વ એટલે Fe, આર્યન. તો Fe પરમાણુ ક્રમાંક 26, દળ ક્રમાંક 56, 3 એકમ ધનભાર એટલે +3 અથવા 3+. બરાબર. તો નાની નાની દાખલીઓ છે, આવડી જાય એવી. બીજા જે છે ચોપડીમાંથી પ્રેક્ટિસ કરજો. ઓકે. જય સ્વામિનારાયણ.